સંસ્કૃત વિશે અને સાહિત્ય વિશે તમારો પ્રેમ જે છે એની શરૂઆત ક્યાંથી થઈ? ત્યારે ઘરમાં આ કરાર વિંદે ન પદાર વિંદમ, પછી ગીતાના શ્લોકો વગેરે વગેરે જે ગવાતું હોય એ અમારા કાન પર આવતું. એ જ સમયે એવી પરિસ્થિતિ ઊભી થઈ, સંજોગો સામે કેમ લડાય એનો મને આ પ્રથમ અનુભવ થયો. મારી સાથે કોઈ અદૃશ્ય શક્તિ સતત સાથે રહે છે. શાશ્વતની સંજ્ઞા, શાશ્વત જે સ્વરૂપ હતું એને સંજ્ઞા મળી. રામની મળી, કૃષ્ણની મળી, મહાવીરની મળી, વામનની મળી અને બુદ્ધની મળી. બે પરિસ્થિતિ એવી, એક બાજુ કર્મ અને એક બાજુ ધર્મ અને લાગણી. અને એ બંને વચ્ચે મને ખબર નથી કે મને કઈ શક્તિએ મદદ કરી છે કે ક્યારેય નાસીપાસ થાવ તો આત્મહત્યાનો રસ્તો ન પકડવો. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુપ્રભાત કેટલો સરસ શબ્દ છે નહીં? તમને ખબર છે પ્રભાત જે શબ્દ છે એનું પણ સંસ્કૃતમાં ખરેખર અર્થ એવો થાય છે, ખાલી સવાર નથી એનો અર્થ છે કે અંધકાર પછી આવતું અજવાળું. એટલે જ દરેક સવાર આપણને નવી પોસિબિલિટીઝ, નવી તકો, નવી સંભાવનાઓ સાથે મળે છે. અને એના કારણે જ ઇન્ડિયન ફિલોસોફીમાં એવું માનવામાં આવે છે કે તમે દિવસની શરૂઆત આમ હળબડીમાં ના કરો, તરત ઉઠીને તરત સીધું કામે જવાનું ના કરો. તમે પહેલાં ઇન્ટ્રોસ્પેક્ટ કરો, ગ્રેટિટ્યૂડ અનુભવો, થોડુંક તમે બેલેન્સ કરો કે શું થઈ રહ્યું છે, આજના દિવસમાં શું કરશો, તમે એઝ અ હ્યુમન કોણ છો, ગ્રેટિટ્યૂડ લાવો, અવેરનેસ લાવો અને પછી તમારા જીવનની શરૂઆત કરો. અને એટલે જ આપણી ફિલોસોફીમાં એવું કહેવાય છે કે અસતોમાં સદ્ગમય અને તમસોમાં જ્યોતિર્ગમય. એટલે કે અંધાર પછી જે અજવાળું આવે છે એ આપણા જીવનમાં આવે. તો બસ આ જ સરસ વિચાર સાથેની આપણી આજની મોર્નિંગ હળબડીમાં નહીં પણ શાંતિથી વિચારો સાથે શરૂ કરીએ. આપણે વાત કરીએ ઇન્ડિયન ફિલોસોફીની, આપણે વાત કરી સંસ્કૃત શબ્દો વિશેની અને ગ્રેટિટ્યૂડ અને અવેરનેસમાં જીવન કેવી રીતના જીવવું એના વિશેની પણ થોડી વાત કરી. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે આજે આપણે શેના વિશે વાત કરવાના છીએ? ના? ઓકે. જ્ઞાન, વિચાર અને જીવન જીવવાની દૃષ્ટિ આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે આપણા સરસ મહેમાન ડૉક્ટર પારુલ મહેતા, જેઓ પ્રોફેસર છે, ફિલોસોફર છે, રાઇટર છે, મોટિવેશનલ સ્પીકર છે અને વિચારને અનુભૂતિને વિચારને અનુભૂતિ બનાવતા પ્રખર વિદુષી છે. તો ચાલો એમની સાથેની આપણી વાતચીત હવે આપણે શરૂ કરીએ. નમસ્તે મેમ. જી નમસ્કાર, સુપ્રભાતમ. સુપ્રભાતમ. જયતુ સંસ્કૃતમ. જયતુ સંસ્કૃતમ. વાહ, સરસ મજાની સવારે સંસ્કૃતમાં તમારી સાથે વાત કરવાની શરૂઆત થઈ છે. ભલે બે જ શબ્દો મને આવડે છે પણ તમે અમને ચોક્કસ વધારે જ્ઞાન આપજો અને એના વિશેની. તો સંસ્કૃત વિશે અને સાહિત્ય વિશે તમારો પ્રેમ જે છે એની શરૂઆત ક્યાંથી થઈ? એમાં એવું થયું છે કે હું સાવ નાનપણમાં જ મારા ઘરમાં જ એ વાતાવરણ હતું. અચ્છા. મારા મમ્મી દરરોજ રાત્રે ઘરમાં ગીતા, ભાગવત, રામાયણ એનું પઠન કરતા. ત્યારે અમે તો બહુ જ બાળક અવસ્થામાં હતા પણ ઘરમાં વાંચતા, પરીક્ષાના દિવસોમાં અમે વાંચતા હોઈએ ત્યારે ઘરમાં આ કરાર વિંદે ન પદાર વિંદમ, પછી ગીતાના શ્લોકો વગેરે વગેરે જે ગવાતું હોય એ અમારા કાન પર આવતું. અને એ આજે પણ મને કંઠસ્થ છે. અને ધીમે 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 વર્ષો ગયા અને એ સ્મૃતિ છે એણે મારા મન ઉપર કબજો જમાવ્યો અને મારો સંસ્કૃત તરફનો અનુરાગ વધ્યો. વાહ. અને આ રીતે હું સંસ્કૃત વિષય સાથે મેં અભ્યાસ કર્યો અને હું સંસ્કૃતની જ પ્રોફેસર બની. અરે વાહ. અને તમે સંસ્કૃતના પ્રોફેસર બન્યા એ પછીનો કોઈ એવો ઇન્સિડન્ટ છે, કોઈ એવી ઘટના છે જેનાથી તમને એવું થયું કે સાચે જ શાસ્ત્ર છે અથવા સંસ્કૃત છે અથવા સાહિત્ય છે એ કોઈનું જીવન બદલી શકે છે? મારા પોતાના જીવનમાં જ એક ઘટના બની. અચ્છા. મેં જોબ ચાલુ કરી. મારે અત્યારે 33 વર્ષ થયા, હું પ્રોફેસર છું. હું PhDની ગાઈડ છું. ઓકે. પહેલો પ્રસંગ મારા જીવનમાં એક એવો આવ્યો કે કોરોનાનો સમય હતો 2020ની સાલમાં. ત્યારે લોકોને બહુ બહાર નીકળવાનું હતું નહીં અને મારા PhDના એક સ્ટુડન્ટનો મારે વાયવા ગોઠવવાનો હતો. વાયવા ગોઠવવો ફરજિયાત હતો કારણ કે 3 દિવસ પછી એને એપ્લિકેશન GPSCમાં કરવાની હતી, એ ડેટ જતી રહી એવું હતું. એટલે એમનો મને ફોન આવ્યો કે મેડમ વાયવા આપ ગોઠવી આપશો?
કાંઈ વાંધો નહીં. અને મેં યુનિવર્સિટીમાં જઈ વીસી સાહેબની મંજૂરી લીધી, પીજી વિભાગમાં બધા પત્રકો ભર્યા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને તમામ વસ્તુ મેં ગોઠવી અને આવતીકાલની મેં તારીખ લઈ લીધી કે આવતીકાલે 11 વાગ્યે આપનો વાયવા છે. મેં અહીંયા ગુજરાત યુનિવર્સિટીના રેફરીને ફોન કરી દીધો કે આવતીકાલે આપણે ઓનલાઈન વાયવા યોજીએ છીએ અને આપે તૈયાર રહેવાનું છે. મેં વિદ્યાર્થી સુરેન્દ્રનગર હતો એને ફોન કરી દીધો કે આવતીકાલે 11 વાગે આપણે લોકોએ વાયવામાં જોડાઈ જવાનું છે અને હું વાયવા લઈશ. અને મેડમ એ જ સમયે એવી પરિસ્થિતિ ઊભી થઈ, સંજોગો સામે કેમ લડાય એનો મને આ પ્રથમ અનુભવ થયો. એ જ રાત્રે બધું જ ગોઠવાઈ ગયું. બીજે દિવસે સવારે 11 વાગે વાયવા લેવો હતો અને ત્યારે જ એ જ સમયે સાંજે 7 વાગે મારા મમ્મી ગુજરી ગયા. મારા જીવનનો આ પ્રથમ પડકાર આવ્યો. હવે મારે શું કરવું? થોડી વાર તો જે સ્થિતિ અર્જુનની થઈ હતી એ જ સ્થિતિ મારી થઈ કે હું કેમ લડી શકીશ. અને તરત મને કૃષ્ણનું સ્મરણ થયું. ક્ષુદ્ર હૃદય કૈબલ્યમ હૃદય દૌર્બલ્યમ. હૃદયની દુર્બળતા છોડી દેવી પડે. આપણું જે કર્તવ્ય છે એ પહેલાં જે બની ગઈ છે ઘટના એ હવે ન બની નથી થવાની, પણ મારે તો એક વિદ્યાર્થીનું ભાવિ ન બગડે એના માટે મારે મારો ધર્મ બજાવવાનો છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુ નિર્ભરાણામ તેષામિ ધર્મો અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભી સમાના. આહાર ખોરાક ખાવો, નિદ્રા ઊંઘવું, ભય અને મૈથુન આ તો સમગ્ર બ્રહ્માંડના પ્રાણીઓમાં છે. પછી એ માછલીમાં પણ છે, કીડીમાં પણ છે, સાપમાં છે, પણ એમાંથી માણસ એક જ જુદો પડે છે. તેષામ હિ ધર્મો અધિકો વિશેષો. ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે નીતિ, ધર્મ એટલે આપણું ફરજ, ધર્મ એટલે વિવેક, સારા સારનો વિવેક કે આ સમયે શું કરવું, કેવી હિંમત કેળવવી અને પરિસ્થિતિને કેમ સંભાળવી. આ એકમાત્ર માણસમાં જ સમજ શક્તિ છે. અન્ય પ્રાણીઓને ઈશ્વરે આ બક્ષિસ નથી આપી, તો મારે આનો ઉપયોગ કેવી રીતે કરવો? અને તરત જ મેં મારી જાતને સંભાળી લીધી. મેં મારા મન ઉપર જેમ કૃષ્ણે અર્જુનને સલાહ આપી હતી ને, જે શિખામણ, એ જ મેં એમ માન્યું કે અર્જુનની સામે તો કૌરવો છે, એ તો શસ્ત્રથી લડે છે, મારે પરિસ્થિતિ સામે લડવાનું છે અત્યારે. અને એ જ સમયે મેં નિર્ણય લઈ લીધો કે હું વાયવા લઈશ જ કાલે. ઓનલાઈન વાયવા હતો અને મારા માતુશ્રીને બીજા દિવસે જ્યારે એની અંતિમ યાત્રા નીકળી અને બીજે જ ક્ષણે હું લેપટોપ ખોલી અને વાયવા લેવા બેસી ગઈ. મેં મારી વિદ્યાર્થીનીનો વાયવા લીધો. મને એનું ગૌરવ હતું, મને એનો આનંદ હતો કે મેં મારા સરસ્વતીએ મને જે કાર્યમાં નિયુક્ત કરી છે એ કાર્ય મેં બરાબર બજાવ્યું. અને એટલે જ મારી સાથે કોઈ અદૃશ્ય શક્તિ સતત સાથે રહે છે. બીજી ઘટના એવી બની, કોરોના હજી ચાલુ જ હતો, ધીમે ધીમે બધું ખુલવા લાગ્યું હતું અને મને બ્રેઇન ટ્યુમર ડિટેક્ટ થયું. મારે હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું, મારું ઓપરેશન હતું અને હું એડમિટ થઈ. રાજકોટ હોકાર્ડ હોસ્પિટલમાં હું એડમિટ હતી અને એ જ દિવસે મારા હસબન્ડને કોરોના આવ્યો અને એ ક્વોરન્ટાઇન થયા. મારા ઘરનું કોઈ જ મારી પાસે ન હતું અને હું હોસ્પિટલાઇઝડ રહી. હોસ્પિટલમાં મારું ઓપરેશન થયું. હું ધીમે 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 એમાંથી બહાર આવી અને પુનઃ હું મારા કામમાં જોડાઈ ગઈ. મેં એક જ ધ્યેય રાખ્યું છે, મનથી હાર્યા તો જગથી હાર્યા અને મનથી જીત્યા તો જગથી જીત્યા. મેં મારા હસબન્ડને વિડીયો કોલમાં કહી દીધું, જરા પણ હિંમત ના હારશો, હું હોસ્પિટલમાંથી પુનઃ ઘરે આવું છું અને ફરી હું મારા કામમાં જોડાઈ ગઈ. ત્યાર પછી આમ તો કુલ મેં 9 પુસ્તકો લખ્યા છે, પણ ત્યાર પછી મેં મહાભારતના નારી પાત્રો પર સંશોધન કર્યું અને મેં મહાભારતના તમામ નારી પાત્રો લીધા, પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ અને અલ્પ પ્રસિદ્ધ. કુંતી, ગાંધારી કે માદ્રી કે દ્રૌપદીને તો સૌ ઓળખે છે, પણ ડિટેલમાં નથી ઓળખતા. એના જીવનની નાની નાની ઘટનાઓને લોકો નથી ઓળખતા. દ્રૌપદીનું જીવન કેવું હતું એ સમગ્ર હસ્તિનાપુરના કોષાધ્યક્ષ એના ખજાનાના ખજાનચી હતા. ગાંધારી અર્થશાસ્ત્રના જ્ઞાતા હતા. અને આ તમામના જીવનને આપણે આપણા જીવનમાં કેટલા અંશે ગ્રહણ કરી શકીએ છીએ એ મારે સમાજ સામે મૂકવું હતું. એ સિવાય પણ કેટલાક
પાત્રો એવા છે કે જેના નામો આમ પ્રજાએ નથી સાંભળ્યા, મેં એને ઉજાગર કર્યા છે. એ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ એવોર્ડ મળ્યો. અરે વાહ. બીજું એક પુસ્તક મેં લખ્યું, ત્યારબાદ પુરાણોના નારી પાત્રો. ધર્મશીલા એ પુસ્તકનું નામ છે. પુનઃ કેટલોક સમય વીત્યો, 2 વર્ષ થયા, અને મેં વિચાર્યું હતું કે હજી મારે એક કામ કરવું છે આમાં. અને મેં 9મું પુસ્તક લખવાનો નિર્ધાર કર્યો, રામાયણના નારી પાત્રો. એમાં એવા પાત્રો લીધા છે કે દાખલા તરીકે કૈકેયી છે, કૌશલ્યા સીતા તો છે જ પ્રેરણાદાયક, પણ કૈકેયી છે તો એને તો આપણે હંમેશા ખલનાયિકા તરીકે જ જોયા છે, પણ એનું મનોમંથન શું હતું, એની વેદના શું હતી, ક્યાંક આપણે એને અન્યાય તો કરતા નથી ને. એ બધા જ પાસાઓને મારે સરખાવવા હતા, અને મારે પુસ્તક લખવું હતું. અને પુનઃ મારા જીવનમાં એક પડકાર આવ્યો. મને ફરીને પેલું બ્રેઇન ટ્યુમર રિકર થયું, અને એટલું બધું થયું કે મને કરોડરજ્જુ સુધી મારા બધા જ અંગોને એણે પ્રેશરાઇઝ્ડ કરી દીધા. મારું વિઝન 60% જતું રહ્યું, મારી શ્રવણ શક્તિ 70% જતી રહી, અને મારી ગરદનથી શરૂ કરી અને મારા સમગ્ર શરીરને એટલું બધું જકડી લીધું કે હું પથારીમાંથી ઊભી જ ન થઈ શકું. એ સમયે મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં મને લઈ ગયા, અને ડૉક્ટર BK મિશ્રા, જે એશિયાના નંબર 1 ડૉક્ટર છે, એણે મને તપાસી. એણે કહ્યું કે કેસ તો અઘરો છે, પણ મેં ત્યારે કીધું કે યાત્રા ભલે લાંબી હોય પણ હું ઊભી થઈશ, મારે ઊભું થવું જ છે, કારણ કે મારી સાથે મારી પેલી અદૃશ્ય શક્તિ છે. મારું મન મેં ક્યારેય નાસી પાસ થવા નથી દીધું. ત્યાં ઓપરેટ થયું, હું ઘરે આવી, પથારીમાં જ હતી બેન. એક સમય એવો હતો કે હું નીચું જોઈ ન શકતી, મારે જમવું હોય તો થાળીને ઉપર લેવી પડે, અને મને તો જ દેખાય, આમ નીચે જોઈને હું ભોજન પણ ન કરી શકું. એવી પરિસ્થિતિમાંથી મેં ઘરનાને હિંમત આપી કે જરાય ઢીલા ન પડો, હું ફરીથી ઊભી થઈશ, હું ફરીથી લેખનમાં, સ્પીચમાં, હું મારા વર્ગમાં હું એ જ રીતે પૂર્વવત થઈશ, અને હું મારું કામ પૂર્ણ કરીશ. મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં હું એડમિટ હતી, અને મારા પુસ્તક નારાયણી નમોસ્તુતેને અહીંયા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના હોલમાં એવોર્ડ વિતરણ સમારંભ હતો. હું ત્યારે એડમિટ હતી. અહીંથી મારા જે વિદ્યાર્થીઓ PhD થયા છે મારી નીચે, અને હાલ પ્રોફેસર છે, એ લોકોનો ફોન આવ્યો, મેડમ આપ કેમ નથી આવ્યા? મારા પરિવારજનોએ ફોન એટેન્ડ કર્યો, અને એમણે કહ્યું કે મેડમ તો અત્યારે હોસ્પિટલમાં મુંબઈ એડમિટ છે. મેં મારા પરિવારજનોને કીધું કંઈ વાંધો નહીં, હું હજી પુસ્તક લખીશ, હજી એવોર્ડ લઈશ, મને અહીંથી નીકળી જવા દો એક વખત બાદ. અને હું પુનઃ ઘરે આવી. બિલકુલ મારી મંજિલને મેં આગળ વધારી. મેં મારા મનમાં એક જ ધ્યેય રાખ્યું, મારે ફરીને કામે ચડવું છે, મારે ફરીને મારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું છે, મારે ફરીને સમાજને મૂલ્યો કહેવા છે, મારે ફરીને પુસ્તકો લખવા છે, મારે ફરીને શાસ્ત્રોને ડહોળવા છે, મારે એમાંથી કંઈક પીવું છે, અને મારે રસપાન કરવું હતું. અને હું એમાંથી પુનઃ ઊભી થવા લાગી. એમાં કુદરતની કંઈક એવી શક્તિ મારી સાથે રહી કે મારા મનોબળને એણે જીતવામાં મને સાથ આપ્યો. ગાંધીનગર આયુષ મંત્રાલયના ડિરેક્ટર હાલમાં છે ડૉક્ટર જયેશ પરમાર, એનો મને કોન્ટેક્ટ થયો. મેં એમને પૂછ્યું કે આપ મારો ઈલાજ કરી શકશો? એમણે કહ્યું કે આપ ગાંધીનગર આવો, અને હું આપના રિપોર્ટ જોઈ અને આપની ઈલાજ કરીશ. હું ગાંધીનગર ગઈ, અને એમણે મને પર્સનલ તપાસી, મારા તમામ રિપોર્ટ્સ જોયા, અને એણે કીધું કે હું પ્રયત્ન કરું છું તમારા ટ્યુમરને આપણે ધીમે 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 ઘટાડીએ. અને આજે 2.5 વર્ષ થયા, એમની દવાને કારણે મારું ટ્યુમર ડે બાય ડે ઘટી રહ્યું છે. અત્યારે 30% જેટલું મારી પાસે મારા બ્રેઇનમાં ટ્યુમર છે, પણ હું જરા પણ હજી હિંમત નથી હારી. હું સંપૂર્ણ એને નાશ કરીશ. અને હું ઊભી થઈને જ રહી, અને મેં મારા પરિવારજનોને કહી દીધું કોઈ હિંમત નહીં હારતા, કોઈ મારી સામે રડતા નહીં. બિલકુલ. મારો દીકરો મારી પાસે આવ્યો અને જરા ઢીલો પડ્યો, મેં કીધું મારી સામે કોઈ રડશો નહીં, મને કોઈ ઢીલી ના પાડશો, હું આ જ રીતે પૂર્વવત થઈશ અને હું મારું કામ કરીશ. મારે તો હજી મને ઈશ્વરે ઘણું કામ કરવાનું સોંપ્યું છે, અને મારે એ કામ કરવું છે. એ એવોર્ડ લેવાઈ ગયો. હું પુનઃ
કાર્યરત થઈ. ધીમે ધીમે હું મારા કામમાં જોડાતી ગઈ. હું સ્પીચ આપવા જતી રહી. હું વર્ગખંડોમાં હું પીએચડીના વિદ્યાર્થીઓને હું કામમાં જોડતી ગઈ. અને ત્યાં એ જ પરિસ્થિતિ એક એવી આવી કે એક વિદ્યાર્થીની મારી પાસે હાલ પીએચડી કરે છે. એણે 1 વર્ષ મારી પાસે કામ પણ કર્યું અને એનું કામ ચાલુ હતું અને એની બંને કિડની ફેલ થઈ ગઈ. હાલમાં પણ આ પરિસ્થિતિ છે. મેં એને કીધું છે કે હું તને પૂરી હેલ્પ કરીશ, કારણ કે હું આ પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી. મારા જીવનનો એક મંત્ર છે, આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરિત. આપણને જે ન ગમે એ બીજા સાથે ન કરવું. આવું વેદ વ્યાસે મહાભારતમાં કીધું છે. મારું કોઈ અપમાન કરે એ મને ન ગમે તો મારે કોઈનું અપમાન કરવાનો મને અધિકાર જ નથી. ટ્રુ, એ જ છે. તમે જેમ કીધું કે પહેલેથી તમારી પાસે જે પેલી શક્તિ છે, તમને જેના કારણે આટલું સારું થઈ રહ્યું છે, તમે ઓર વધારે સારું કરવાના છો, તો એ ઓબ્વિયસ છે કે તમને જ્યારે એ અહેસાસ થાય તો તમે પણ એ અહેસાસના સારા પાસા જ બીજા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો. અને તમારા લેખન વિશે વાત કરીએ થોડી, તો તમે કીધું એમ કે રામાયણના સ્ત્રી પાત્રો વિશે અને મહાભારતના સ્ત્રી પાત્રો વિશે તમે લખવાનો જે નિર્ણય લીધો હતો, તો એવા કયા કેરેક્ટર્સ જે છે જે નવા છે, જે તમે કીધું કે અમુક જે અપ્રચલિત છે, કોઈને ખ્યાલ નથી, તો એવા કોઈ કેરેક્ટર મહાભારતના અથવા રામાયણના તમે અમને જો પરિચિત કરાવી શકો? રામાયણમાં પણ છે, તો એક બે મહાભારતમાં અમને પણ ખાલી છે. પણ એમાં 2 પાત્રો એવા છે કે જેને ખાલી નામથી સમાજ ઓળખે છે. અને હું અવારનવાર એનું દૃષ્ટાંત આપું છું. માનવ પાત્રો તો આપણે દ્રૌપદીને ઓળખ્યા, કુંતાને ઓળખ્યા, ગાંધારીને ઓળખ્યા, વગેરે વગેરેને, અને સીતાને ઓળખીએ છીએ, બધા કૌશલ્યાને ઓળખીએ છીએ, સુમિત્રાને ઓળખીએ છીએ. પણ 2 પાત્રો મને મારા જીવનમાં જેણે સ્પાર્ક કર્યું છે એવા છે. અને એ માનવ નથી, પણ એને માનવ બનવાનો ઉત્સાહ જાગ્યો. માનવ લાગણી, માનવ જીવન, માનવ ધન્યતા અને માનવ મૂલ્યોને એ લોકોએ જોયા અને એને માનવ બનવું હતું. અને એ 2 વિરુદ્ધ પાત્રો છે. એક છે સ્વર્ગની કન્યા ગંગા, જેને સ્વર્ગમાં હતી અને એને એમ થયું કે મારે માનવ બનવું છે. એ ધરતી પર આવી અને એણે રાજા શાંતનુ સાથે વિવાહ કર્યા. અને એણે આમ તો એને 7 પુત્રો થયા. સ્ટોરી તો બહુ લાંબી છે મહાભારતમાં. 7 પુત્રો થયા, શાપિત પુત્રો હતા. એક પુત્રને જન્મતા જ ફૂલ જેવા બાળકને એણે નદીમાં પધરાવી દીધું. અને પતિએ પ્રશ્ન કર્યો કે આ શું, તું તો પુત્રઘાતીની છો. પણ એ શાપિત પુત્રો હતા. અને ગંગાએ જ્યારે વિવાહ કર્યા ત્યારે કીધું હતું કે મને જો કોઈ પ્રશ્ન કરશો તો હું તત્ક્ષણ તમને છોડીને જતી રહીશ. 8મો પુત્ર દેવવ્રત આવ્યો, જેને આપણે ભીષ્મથી ઓળખીએ છીએ. એને જન્મ આપ્યો અને પતિએ કહી દીધું કે આ પુત્રને નદીમાં નથી વહાવવાનો. અને ગંગાએ કીધું કે હું હવે જાઉં છું અહીંથી. એ પુનઃ સ્વર્ગમાં જતા રહ્યા. એ માનવ સ્ત્રી રહીને એ અહીંયા રહ્યા ધરતી પર. અને એણે પુત્રને સ્વર્ગમાં ઉછેર્યો. 8 વર્ષનો કર્યો. અર્થશાસ્ત્રનું, રાજનીતિનું, વ્યવહારનું, સમાજનું તમામ નીતિશાસ્ત્રના શિક્ષણો, યુદ્ધ કૌશલ્ય, ધનુર્વેદ તમામ શિક્ષણ આપી એ પુત્રને એણે પુનઃ ધરતી ઉપર મોકલ્યો. અને એ જ આપણા દેવવ્રત ભીષ્મ પિતામહ, જે સ્વર્ગની કન્યા હતી, એ ધરતી પર આવી અને એક માતૃત્વ એણે મેળવ્યું અને સ્ત્રીત્વ એને અહીંયા મળ્યું. એણે ધન્યતા અનુભવી. બીજું એવું મારી દ્રષ્ટિએ પાત્ર છે અને એ છે રાક્ષસ કન્યા. એક દેવ કન્યા, એક રાક્ષસ કન્યા, અને બંનેને માનવ કન્યા બનવાની ધન્યતા મળી. તો આપણને તો ઈશ્વરે માનવ સર્જ્યા છે. તેષામી ધર્મો અધિકો વિશેષો. આપણે તો પાસે સમજ છે, અન્ય પ્રાણીઓમાં નથી. અને ભીમની પત્ની હિડિંબા એ રાક્ષસ હિડિંબની બહેન હતી. અને ભીમની સાથે એના વિવાહ થાય છે. વનવાસમાં જ્યારે કુંતી સાથે 5 ભાઈઓ જાય છે અને ત્યારે હિડિંબ નામનો રાક્ષસ એના પર આક્રમણ કરે છે. એને ભીમ મારી નાખે છે. ત્યારે હિડિંબની બહેન હિડિંબા ભીમ પર ઓવારી જાય છે. આવો પુરુષ, આવો માણસ, પણ આ તો રાક્ષસ કન્યા હતી. એ ભીમને મળી. ભીમે કહ્યું કે ના ભાઈ, મારા ભાઈઓ અને મારી માતાને આજ્ઞા વગર હું કશું ના કરું. અને ત્યારે યુધિષ્ઠિરે માતા કુંતીએ કહ્યું કે તું તો રાક્ષસ કન્યા છે અને અમે તો માનવ છીએ, અમારું બધું જ કાર્ય તારે કરવું પડશે. અને હિડિંબાએ બધું જ કે જો માનવની સાથે મારા વિવાહ થતા હોય તો મને બધું જ સ્વીકાર્ય છે. અને આજની પેઢીને એમાં જે
આપણે ઉપદેશ મળે, કંઈક બોધ મળે એવી વાત એ ત્યારે બોલે છે મહાભારતમાં. અને વેદવ્યાસ કહે છે કે માતા કુંતી અને ભાઈઓ ઉઠે એ પહેલાં તો એ ઘરને સ્વચ્છ કરી નાખતી, એ રસોઈ બનાવી નાખતી ચૂલા પર, એ સૌની સેવામાં રહેતી, સૌનો સત્કાર કરતી અને સૌનું સન્માન જાળવતી. 1 વર્ષ સુધી એ ભીમની સાથે રહી અને એક પુત્રને જન્મ આપી અને શરત મુજબ એ એનાથી જુદી પડી ગઈ. એક દેવકન્યા અને એક રાક્ષસ કન્યા, બંનેને માનવ થવામાં આનંદ, ઉત્સાહ અને ધન્યતા અનુભવી. તો આપણને તો ઈશ્વરે માનવ બનાવ્યા છે. આપણે તો અને એ લોકો તો કેટલા પડકારો સામે લડ્યા છે. તો આપણે જીવનમાં આવતી પરિસ્થિતિઓ સામે શું ન લડી શકીએ? આપણી મુશ્કેલીઓ તો કેટલી નાની કહેવાય આ બધી પ્રમાણે. એટલે હું મારા વર્ગખંડમાં પણ આ વાત કરું છું કે પડકારો તો જીવનમાં આવશે જ. અર્જુન એ માનવ સમાજનું, માનવ જીવનનું, માનવ લોકનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા સૌમાં અર્જુન છે. પરિસ્થિતિ જ્યારે એકદમ વિકરાળ બનીને આવે છે ત્યારે આપણે પણ સિદંતી મમ ગાત્રાણી મુખં ચ પરિશુષ્યતિ ને વે પથુષશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. ગીતામાં શરૂઆતમાં જ અર્જુન કે શસ્ત્રો નીચા મૂકી દે છે, મારાથી લડી નહીં શકાય. અને ત્યારે ભગવાન કે છે ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એ તો સામે રથીનું યુદ્ધ હતું, આપણી સામે પરિસ્થિતિ છે, આપણી સામે પડકારો છે, આપણી સામે સંજોગો છે. હાલ સમય થઈ ગયો છે એક વિરામનો, તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીએ છીએ સંસ્કૃત લિટરેચર પર ડૉક્ટર પારુલ મહેતા સાથે. તો એમની સાથેની આપણે વાતચીત હવે કન્ટિન્યુ કરીએ. મેમ, આપણે વાત કરી કે જે પણ ઇન્સાઇટ્સ છે આપણા સંસ્કૃત લિટરેચરમાં, જે એનો પાવર છે એ ત્યારે તો લોકો કનેક્ટ કરતા હતા, પણ અત્યારે યુથ સાથે એ વસ્તુઓ પહોંચાડવી થોડી અઘરી પડે છે, કારણ કે લોકો પાસે સમય નથી અથવા ઈચ્છા નથી, એ કનેક્શન નથી બેસતું કે એમાં પાવર છે. અત્યારે જ્યારે યોગાને યુએસમાં બધા લોકો બહુ જ વધારે વખાણે છે, પછી બધા પાછા આવે છે અહીંયા આગળ કે હા યોગા સારું, યોગા સારું, પણ વર્ષોથી, આટલા વર્ષોથી આપણે કરતા હતા એમાં નથી. તો આપણે એ બધા જે વેલ્યુઝ છે, જે તમે કીધા એટલા બેનિફિટ્સ છે જે આપણા સ્ક્રિપ્ચર્સમાં છે, એ અત્યારે યુથ સાથે કનેક્ટ કરવા હોય તો એ કેવી રીતે થઈ શકે? મેડમ, આ સંજોગોમાં ગુજરાત, આમ તો ભારત સરકારશ્રીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે અને એમાં ધોરણ 6થી એ લોકોએ ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં મૂકી છે. નાના બાળકોને વાર્તાઓના સ્વરૂપે, નાના ઉપનિષદની વાર્તાઓ, ભગવદ્ ગીતાની વાર્તા સ્વરૂપે એને એ રીતે એ લોકોએ એમના જીવનમાં પહેલેથી જ જો શાસ્ત્રો નાનપણથી જ જોડાશે તો કાંઈક એ બાળકો આગળ જતા માત્ર પૈસા પાછળની દોટ નહીં મૂકે, પૈસાની સાથે સાથે મૂલ્યને પણ એ શીખશે, સમજશે અને આચરણમાં મૂકશે. બિલકુલ. અને જ્યારે આપણે શીખવવાની વાત કરીએ તો જ્યારે બાળકોને મળે ત્યારે વધારે મહત્ત્વનું શું છે? તમે ફિલોસોફર પણ છો અને રાઇટર પણ છો, એટલે બંને આસ્પેક્ટથી પૂછું છું કે શબ્દો પહોંચે એ વધારે જરૂરી છે કે અનુભવો પહોંચે એ વધારે જરૂરી છે? અનુભવ પહોંચે એ વધારે જરૂરી છે બાળક માટે. અચ્છા. કોઈ વ્યક્તિ જઈ અને એની સામે પોતાના વિચાર કહે અને સાથે સાથે પોતાનો અનુભવ કહેશે તો એના ઉપર વધારે અસર કરશે. એટલે આપણા સ્ક્રિપ્ચર્સમાં જે પણ ઇન્સિડેન્ટલ બેઝડ સ્ટોરીઝ છે એ જો આપણે એક્ઝામ્પલ તરીકે એમને કહીશું તો એ વધારે સારી રીતના કનેક્ટ થઈ શકે છે. અને બિંગ અ વુમન, તમે રાઇટર, ફિલોસોફર છો, આટલા બધા અવોર્ડ્સ મળ્યા છે, તો તમારી એકેડેમિક જર્નીમાં તમને કોઈક અડચણો આવ્યા હોય એઝ અ વુમન અને એને તમે પાર કરી શક્યા હો? ખૂબ આવી. કઈ રીતના? જ્યારે હું કોલેજમાં ભણતી ત્યારે મારી ઉંમર જ હજી 19-20 વર્ષની હતી. જે મારા મેરેજ પણ નહોતા થયા અને હું ફાઇનલ યરમાં હતી. સ્પેશિયલ સંસ્કૃત સાથે હું ભણતી હતી અને મારું એક જ ધ્યેય હતું કે મારે બરાબર ભણવું છે અને પ્રોફેસર જ થવું છે. મારે નથી પીટીસી કરવું, નથી બીએડ કરવું, મારે પ્રોફેસર થવું છે. આ એક જ મિશન સાથે હું ભણતી હતી અને કોલેજના ફાઇનલ યરમાં હતી અને મારા મમ્મીને સખત બીમારી આવી. ખૂબ હોસ્પિટલમાં રહ્યા. હું એ દિવસોમાં હોસ્પિટલમાં એમની સેવામાં રહી અને મારે કોલેજ જવાનું થોડા દિવસો છૂટી ગયું. પુનઃ
મેં જેમ કીધું એમ હું ક્યારેય હિંમત નથી હારી. હા. ફરીથી મેં પુસ્તકો ઉપાડ્યા, ફરીથી વાંચવાનું ચાલુ કર્યું, ફરીથી પ્રોફેસરોને સંપર્કમાં આવી, મટીરિયલ લઈ લીધું અને મેં એટલી બધી મહેનત કરી કે એ વર્ષે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફર્સ્ટ આવી અને મને 2 ગોલ્ડ મેડલ મળ્યા. અરે વાહ. આ પરિસ્થિતિ સામે લડવાનો, મુકાબલો કરવાનો અને દ્રઢ મનોબળનો મારો પ્રત્યક્ષ ઉદાહરણ છે. હા. કે જો આ પરિસ્થિતિમાંથી જો તમે એક વખત તમે નાસીપાસ થઈ ગયા, કૃષ્ણે કીધું છે અર્જુનને કે લડવાનું તો તારે છે, હું તારી સાથે છું, હું શસ્ત્ર નહીં ઉપાડું. એમ મારી સાથે પણ કોઈક એવી શક્તિ છે જે મને લડવા માટે પ્રેરે છે. લડું છું હું, પણ એ મારી સાથે છે. બરાબર. અને આ દરેક પડાવે તમે મનોબળથી પાછા આવીને તમારી જર્ની કન્ટિન્યુ કરો છો, બીજા લોકોને પણ મોટિવેશનલ સ્પીકર તરીકે તમે શેર કરો છો. તો ક્યારેક એવું બન્યું હોય કે કોઈ ઇન્સિડન્ટ તમારા માટે એક એ ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુ હોય, આમ એ સ્ક્રિપ્ચરની વસ્તુ હોય જેને તમે ઇન્ટેલેક્ચ્યુઅલી પ્રોસેસ કરવા માંગતા હો, પણ એ ઇમોશનલ બની ગઈ હોય તમારા માટે? બસ એ આ જ એક વસ્તુ તો કે મારા વિદ્યાર્થીનીનો વાયવા અને મારા માતાનું મૃત્યુ, 2 પરિસ્થિતિ એવી, એક બાજુ કર્મ અને એક બાજુ ધર્મ અને લાગણી, અને એ બંને વચ્ચે મને ખબર નથી કે મને કઈ શક્તિએ મદદ કરી છે, પણ મેં નક્કી કર્યું હતું કે હું મારું કર્મમાંથી ચ્યુત નહીં થાઉં. કારણ કે કૃષ્ણે અર્જુનને આ જ કીધું હતું, કર્મમાંથી મના એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનને તમે મક્કમ રાખશો ને તો ક્યારેય પડવા નહીં દે તમને. આપણે કરતા કંઈ જ નથી, આપણે તો પરિશ્રમ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. પેલી શક્તિ છે ને આપણી સાથે જ છે, અને ક્યારેય સક્સેસનો આ એક જીવન મંત્ર છે, અને આનાથી જ આગળ વધી શકાય છે. હા. અને તમને તમારી આટલી બધી તમે 9 પુસ્તકો જે લખ્યા છે, તો એમાં અલગ અલગ અવોર્ડ્સ પણ મળ્યા છે. તો અવોર્ડ્સ મળે ત્યારે તમને હવે શું અનુભવાય છે? એક ખુશી અનુભવાય છે કે રિસ્પોન્સિબિલિટી વધારે આવે છે? બીકોઝ એક કરતાં બીજું સારું સ્વાભાવિક છે, કારણ કે માણસ છીએ એટલે હું ખુશી તો ખૂબ અનુભવું છું. અને મને કોઈ એમ કે વાહ વાહ તમને એવોર્ડ મળ્યો, ત્યારે મને બહુ આનંદ પણ થાય છે. કોઈ પ્રશંસા કરે છે, કારણ કે ઈશ્વરને પણ એ ગમે છે, એમની પણ સ્તુતિ કરીએ છીએ તો દેવ રીઝે છે. તો હું તો માણસ છું એટલે મને ગમે જ છે, પણ એની સાથે સાથે આપે કહ્યું એમ એક મારી રિસ્પોન્સિબિલિટી પણ વધે છે. અને એટલે જ હું ત્યાર પછી ત્યારે જ નક્કી કરું કે હજી કંઈક મારે સમાજને આપવાનું છે, હજી કંઈક મારે. અને હું જ્યારે બીમાર પડી ત્યારે મેં એ જ પડકારમાં એ જ વસ્તુનું ધ્યેય નક્કી કર્યું કે મારી જવાબદારી હજી ઘણી બાકી છે. હે ઈશ્વર, મારે હજી ત્યાં આવવાનું બાકી છે, મારે વાર છે. હા. અને એ બહુ જ સરસ છે. એ તમને અંદરથી મોટિવેશન જ્યારે મળતું હોય ત્યારે નથિંગ ઇઝ કમિંગ ઇન યોર વે એવું. તમે જે તમારી પુસ્તક છે શાશ્વતની સંજ્ઞા અને નારાયણી નમોસ્તુતે, તો એ જ્યારે લખતા હતા એ લખવાની પ્રોસેસમાં તમે શું શોધી રહ્યા હતા, શું વિચાર હતો? શાશ્વતની સંજ્ઞા છે એને મેં વેદ અને ઉપનિષદમાં નિર્ગુણ નિરાકાર ઈશ્વરના સ્વરૂપની વાત છે, એને મેં ગીતા, રામાયણ અને મહાભારતમાં રામ, બુદ્ધ, કૃષ્ણ, મહાવીર જે અવતારો થયા એને મેં નિરાકારને મેં સાકાર સ્વરૂપની કલ્પનામાં મૂક્યું છે. એટલે શાશ્વતની સંજ્ઞા, શાશ્વત જે સ્વરૂપ હતું એને સંજ્ઞા મળી, રામની મળી, કૃષ્ણની મળી, મહાવીરની મળી, વામનની મળી અને બુદ્ધની મળી. જે અવતારોની યાત્રા ચાલુ થઈ એ ત્યારથી થઈ, એ મેં એમાં આખું આલેખન કર્યું છે. બીજું નારાયણી નમોસ્તુતે છે, એ મેં કેવા સંજોગોમાં ચાલુ કરી. મને એવી કોઈ કલ્પના જ નહોતી કે હું આવા સ્ત્રી પાત્રો લખું, પણ દરરોજ છાપું વાંચું, દરરોજ ટીવી જોઈએ, અને સ્ત્રીઓ પર થયેલા અત્યાચારો, સ્ત્રીઓ અવળે માર્ગે જાય, યુવાન દીકરીઓ છે એ કોઈ અવળા રસ્તા ભરી લે, અવળા પગલાં ભરી લે, કોઈકની સાથે લગ્ન કરી લે, પછી દુઃખી થાય. હું મહિલા કોલેજમાં જોબ કરું છું, એટલે અમારે પણ એવા કિસ્સાઓ આવે કે દીકરી પરીક્ષા દઈ અને સીધી સાથે જતી રહે અને વિવાહ કરી લે. ત્યારે આપણને એમ થાય કે આને અટકાવવા કેમ, આના માટે આપણે શું કરી શકીએ. એટલે એના માટે મને એમ થયું કે હું કાંઈક નારી ચરિત્રો એવા લખું કે જેણે પોતાના કર્તવ્ય માટે જીવન ન્યોછાવર કરી દીધું હોય. એ સમયમાં બહુચરાજી ગામ ખાતે માતા બહુચરનું મંદિર છે, અને ત્યાં વલ્લભ ધોળા ભક્ત
એનું ત્યાં ગાદી છે. ત્યાંથી શક્તિ આનંદ નામે મેગેઝિન બહાર પડતું અને એમાં મારા નારી ચરિત્રોને મેં એમાં આલેખ્યા અને એ ચરિત્રોનું મેં સંપુટ બનાવી અને નારાયણી નમોસ્તુતે અને એને સમાજમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો અને આજે આર્ટ્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 1માં એ સિલેબસમાં ચાલે છે. ઓહો બહુ જ સરસ. અત્યારે યુથની પણ આપણે વાત કરીએ તો યુથમાં એ છે કે સેલ્ફ ડાઉટ બહુ ઇઝીલી આવી જાય છે. તો એ તમે તો પ્રોફેસર છો અને તમે યંગ બાળકો જે છે એમની સાથે વાત પણ કરતા હશો, તો એમના સેલ્ફ ડાઉટને હેલ્પફુલ થાય, મતલબ એમાંથી એ બહાર આવી શકે, એમને મોટિવેશન મળે અને એમના મક્કમ વધારે બને એમના વિચારો, એ માટે તમે શું કહેતા હો છો? એના માટે હું ભગવદ્ ગીતાને જ મજબૂત રીતે એના મનમાં રોપું છું કે ક્યારેય નાસીપાસ થાવ તો આત્મહત્યાનો રસ્તો ન પકડવો, ક્યારેય આત્મવિશ્વાસ ન ગુમાવવો. જીવનમાં પડકારો તો આ તો કંઈ જ નથી, હજી તો એ લોકોની સામે તો આખી જિંદગી પડી છે. અનેક પ્રશ્નો આવશે, અનેક પડકારો આવશે, ત્યારે ભગવદ્ ગીતા લઈને બેસજો, તમને એમાંથી એની સમસ્યાનો ઉકેલ મળશે. બિલકુલ. અને તમે રિસર્ચ કરો છો, પબ્લિક સ્પીકર છો અને ટીચિંગ કરો છો, બધું જ છે, તો તમારું પોતાનું ઇમોશનલ ગ્રાઉન્ડેડ કેવી રીતના રહે છે તમારું જે બીઈંગ છે એ? હું વેદવ્યાસના વિધાનને સાથે રાખીને ચાલું છું. 2 વાક્યો એના મારા જીવનનો મંત્ર બની ગયા છે. એક, એને આખું મહાભારત લખ્યું પણ એને એનો એક સાર એક જ વાક્યમાં કીધો. પરોપકાર અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. 18 પુરાણો લખ્યા પછી એને 2 જ વાક્યો કીધા. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પાપ કોને કહેવાય અને પુણ્ય પછી કરવું શું એ આપણે નક્કી કરવાનું છે. કોઈને મદદ કરો, કોઈને એના હેલ્પ કરીએ, કોઈને ઉપયોગી થઈએ, એ પુણ્ય છે. અને પર પીડા આપવી કોઈને એ પાપ છે. હું આ 2 જ વાક્યને મારા જીવનમાં મેં ઉતાર્યા છે કે આ જ વસ્તુ છે. કોઈને હું મારા વિદ્યાર્થીઓને ક્યારેય નાસીપાસ થવા નથી દેતી અને હું એને પુણ્ય માનું છું. અને તમે ખુદ એક પાવરફુલ વુમન છો. તમારી જે ઇન્સ્પિરેશન્સ છે એ પણ આપણા ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સની જે પાવરફુલ વિમેન છે એ રહી છે અને અત્યારે આટલા સક્સેસફુલ છો. તો બીઈંગ અ વુમન, બીઈંગ અ પ્રોફેસર, બીઈંગ મોટિવેશનલ સ્પીકર, રાઇટર, ફિલોસોફર, તમે સક્સેસને કઈ રીતના ડિફાઇન કરશો? સક્સેસ જોઈએ તો પહેલાં પુરુષાર્થ કરવો પડે. આપણે બેઠા બેઠા સપના જોયા કરવાથી કોઈ આપણી સાથે આવવાનું નથી. એના માટે સંસ્કૃતમાં એક સુભાષિત છે, ઉદ્યોગેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈ સુપ્તસ્ય સિંહસ્ય મુખે ન મૃગાઃ પ્રવિશન્તિ. પુરુષાર્થ કરશો તો સિદ્ધિ તમારી સાથે છે. સિદ્ધિ તેને જય વળે તે જે પરસેવે નાય. આ જ વાત છે. સુતેલા સિંહને પણ જો શિકાર કરવો હશે, ખોરાક ખાવો હશે તો જવું પડશે જંગલમાં. એના મોઢામાં આવીને મૃગલા બેસવાના નથી. એટલે પુરુષાર્થ છે એનો કોઈ જ વિકલ્પ નથી. પુરુષાર્થ કરો, તમારી પાછળ એક શક્તિ સતત મદદ કરશે. વાહ, આ મારા જીવનનું ધ્યેય છે અને આ જ મારી માન્યતા છે. હા, બહુ જ સરસ છે. અમે ડેફિનેટલી એનાથી ઇન્સ્પાયર થયા છે અને આઈ હોપ કે હજી તમે વધારે લખો અને વધારે યુથને અને વિમેનને ઇન્સ્પાયર કરતા રહો. અત્યારે એન્ડિંગ કરીએ એ પહેલાં એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ અમે બનાવ્યો છે. તો ધીસ ઓર ધેટ જેવા ક્વેશ્ચન છે, તમારે ખાલી ચૂઝ કરવાનું છે, આ અથવા આ. તો રેડી? ટીચિંગ કે રિસર્ચ? ટીચિંગ. ક્લાસરૂમ કે પછી કોન્ફરન્સ સ્ટેજ? ક્લાસરૂમ. સંસ્કૃત ટેક્સ્ટ કે એનું મોડર્ન ઇન્ટરપ્રિટેશન? બંને એકબીજાના પૂરક. રાઇટિંગ બુક્સ કે મેન્ટરિંગ સ્ટુડન્ટ્સ? રાઇટિંગ. સાયલન્સ કે ડિસ્કશન બેઝડ લર્નિંગ? વર્ગખંડમાં ડિસ્કશન બેઝ. ઓકે. રેડિયો ટોક કે ટીવી લાઈવ સેશન? તમે લાઈવ. હાર્ડ ડિસિપ્લિન કે જેન્ટલ ગાઈડન્સ? જેન્ટલ ગાઈડન્સ. નોલેજ કે વિઝડમ? એકબીજાના પૂરક જ છે. ટ્રેડિશનલ કે પછી ટ્રાન્સફોર્મેશનલ? ટ્રેડિશનલ હશે તો ટ્રાન્સફોર્મેશન થશે. રાઈટ. અને એક શબ્દ જો આજકાલના યુથને તમે જો કહેવા માંગો મોટિવેશન તરીકે તો શું હશે? એ જ
કે મનની મજબૂતી રાખી અને આગળ વધો, સક્સેસ તમારી સાથે છે. જીવનમાં કૃષ્ણે કહ્યું છે ગીતામાં, નીતિ રશ્મિ જીગીષિતામ. નીતિ રાખશો તો સક્સેસ મળશે મળશે અને મળશે. બિલકુલ, થેન્ક યુ સો મચ. બહુ જ પાવરફુલ વાક્યો છે તમારા, પાવરફુલ આઈડિયોલોજીસ છે તમારી. તમે અમારી સાથે એ શેર કરી અને અમારા યુથને ઇન્સ્પાયર કર્યા, એ બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જી ધન્યવાદ. જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ.